ગુજરાતની 162 સીટો ધરાવતી સરકારને અમે પૂછવા માંગીએ છીએ કે તમે સરકાર તો મજબૂત બનાવી દીધી, પણ આ ઉમેદવારોનું જે ભરતી બહાર પાડે છે પાવર સ્ટેશનના વિભાગની 3.5 વર્ષ પૂર્વે આ ઉમેદવારોનું ભવિષ્ય મજબૂત ક્યારે થશે? તેમના પરિવારો આ બધા સૌ ઓબીસી સમાજના ગરીબ પછાત મા બાપના દીકરાઓ ઉમેદવારોનું હિત તમે ક્યારે વિચારશો? તેમને રોજગારી ક્યારે આપશો? તમારો એક રેકોર્ડ બન્યો છે સારામાં સારો ગુજરાતમાં કે 162 સીટોથી વધુ તમે જીત્યા છો, તો સાથે સાથે એવો પણ એક રેકોર્ડ ખરાબ થયો તમારો બન્યો છે કે તમે જ્યારથી સત્તામાં છો કેશુભાઈ પટેલથી માંડીને અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સુધી આ 30-35 સાલોમાં ઉર્જા વિભાગના પાવર સ્ટેશનો વિભાગમાં હેલ્પરોની કોઈ મોટી ભરતી થઈ શકી નથી અને આ 25-30 વર્ષમાં જેટલા લોકોએ ટ્રેનિંગ લીધી, એપ્રેન્ટિસશીપ કરી, તે સૌ બેકાર બની ગયા છે. તમારી ખોટી નીતિના કારણે, તમારા સક્ષમ નિર્ણયો નહીં લેવાના કારણે આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ સૌ યુવાનો આજે બેકાર બની ગયા છે. જીવું કઈ રીતે મોટો સવાલ ઉપસ્થિત થયો છે. આજે રોજી રોટી વગર માણસ જીવે શું, કરે શું? આજે તેમના ફેમિલી વાળાને સાચવે કઈ રીતે? તો મજબૂત સરકારને મેં પૂછવા માંગીએ છીએ કે તમે મજબૂત સરકાર તો બનાવી, પણ સામે પક્ષે હવે તમારે આ ઉમેદવારોને રોજગારી આપો, તેમને ન્યાય આપો, વહેલી તકે આ ભરતી પૂર્ણ કરો દિવાળી પહેલા. અને તમે આટલી મજબૂત સરકાર હોવા છતાં પણ તમારામાં સક્ષમતા ના હોય આ ભરતી પૂરી કરવાની, તો તમે આ ભરતી રદ કરી દો. અમને કઈ ખોટું નહીં લાગે, અમે બહુ મોટા દિલવાળા છે, અમને ખોટું નહીં લાગે. તમારાથી આ સક્ષમતા ના હોય આ ભરતી કરવાની, અમને રોજગારી આપવાની તમારામાં તાકાત ના હોય તો ના પાડી દો કે આ ભરતી નહીં થઈ શકે. એવું અમે સરકારને કહેવા માંગીએ છીએ.